નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે। આ આપણને બાળપણમાં બાલ મંદિરમાં કે પ્રાથમિક શાળાઓમાં ભણાવવામાં આવતું હતું। આપ મારી પાછળ બાવળા શહેરનું આ સંત સવૈયાનાથનું મઢોલી જોઈ રહ્યા છો અને ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ કરેલું છે। હવે આ મંદિરમાં જવું હોય તો આ કાદવ ઓળંગીને જવું પડે, એટલી હદે અહીં આગળ કીચડ થયો છે। ગટરનું અત્યંત દુર્ગંધ મારતું પાણી અહીં આગળ છોડવામાં આવ્યું છે અથવા તો બહાર આવીને ઉભરાયું છે, પરંતુ નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની બાબત અહીં સપાટી ઉપર આવી છે। ત્યારે અહીંના લોકોએ આજે અહીંથી પાણી ઉલેચી એક ડોલમાં ભરી નગરપાલિકા કચેરીએ લઈ ગયા હતા અને અહીંના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી। તેમ છતાં અહીં 2 કલાક જેવો સમય વીતી ગયો, કોઈ હજુ આ પાણી ઉલેચવા માટે આવ્યું ન હોવાની પણ લોક ફરિયાદ ઉઠી છે। મારી પાછળ જે તમે આ આંગણવાડીઓ જોઈ રહ્યા છો તે આ મંદિર એટલે કે આ મઢોલીની પાછળ 3 આંગણવાડીઓ આવેલી છે જે ચાલુ હાલતમાં છે। અહીં અનેક બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। તેમ છતાં આ આંગણવાડીમાં જો પ્રવેશ કરવો હોય તો આવા દૂષિત પાણીને ઉલેચીને જવું પડતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીંના લોકોની તેમજ આંગણવાડીના માં અભ્યાસ કરતા બાળકો, તેમના વાલીઓ અને સંચાલિકા બહેનોની પણ એક ફરિયાદ છે કે આવી ગંદકીમાં જે બાળકો અહીં અભ્યાસ કરે છે તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે। માખી, મચ્છર અને અત્યંત માથું ફાડી નાખતી દુર્ગંધથી અહીંના લોકો પરેશાન બન્યા છે। તેમ છતાં પાલિકા તંત્રમાં બેઠેલા લોકોનું પેટનું પણ પાણી હલતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે। હવે બાવળાની જનતાએ અને આ વિસ્તારના રહીશોએ વિચાર કરવાનો છે કે ક્યાંક એક એવો વિસ્તાર હોય છે અને ક્યાંક એવો એક વર્ગ રહેતો હોય છે કે જેને કનકગત કરવાનું જાણે માનસિકતા મગજમાં ઘૂસી ગઈ હોય એ રીતની કામગીરી અહીં કરવામાં આવી રહી છે। માણસ જ્યારે તંત્ર એમને પાયાગત સુવિધા ના આપે ત્યારે એ વ્યાકુળ થઈ અથવા તો અતિ વ્યાકુળ થઈને આંદોલન જેવા માર્ગે જતો હોય છે। ત્યારે આ મારી પાછળ જે આંગણવાડી છે એ આંગણવાડીની અંદર ભણતા નાના ભૂલકાઓનો તો માત્ર વિચાર વહીવટમાં કે શાસક પક્ષે બેઠેલા લોકોએ કરવો જ રહ્યો। આપણે જાણીશું એક વ્યક્તિ પાસેથી, અહીંના રહીશ છે, કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે। તમારું નામ શું છે અને શું બાબત છે? મારું નામ છે નાવિક વાણિયા। હું એક સામાજિક કાર્યકર છું અને અનુસૂચિત જાતિ વિસ્તાર વોર્ડ નંબર 7નો રહીશ છું। મારું કહેવું એ જ છે કે અવારનવાર તંત્રને, પ્રશાસનને અમુક લોકોએ કાયદાકીય બંધારણીય રીતે ઘણી બધી રજૂઆતો લેખિત, મૌખિક, આંદોલન દ્વારા કરેલી હોવા છતાં હજુ આ વિસ્તારના આ એરિયાની આ પરિસ્થિતિ યથાવત છે। જ્યારે વધારે પડતું આંદોલન કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા સાંત્વના રૂપે પેલા નાના છોકરાને લોલીપોપ આપે એ રીતે જૂઠા વાયદાઓ, જૂઠા આશ્વાસનો આપી અને સંતોષ આપવામાં આવે છે અને પછી પાછળથી પરિસ્થિતિ જેમની તેમ બની રહે છે અને અહીંના લોકોને જાણે પ્રશાસન, શાસન જાણી જોઈ ઈરાદાપૂર્વક પ્રતાડિત, ત્રાસ, શારીરિક, માનસિક, આર્થિક રીતે પછાત રાખવા હજુય માંગતા હોય તેવું અમને લાગી રહ્યું છે। માટે આજે અમે કંટાળી અહીંના આગેવાનો દ્વારા, અહીંના સોશિયલ વર્કરો દ્વારા સીઓ સરને આ જ દૂષિત પાણી ભરી લઈ જઈને બતાવવામાં આવ્યું। સવારથી બતાવવામાં આવેલ છે, અત્યાર સુધી હજુ કોઈ સુવિધા પૂરી પાડેલ નથી, નાથી જેસીબી આવેલ કે નથી એ મેલો કચરો ભરાવેલ અને પરિસ્થિતિ યથાવત જ છે। તો શું આઝાદીના આટલા વર્ષો પછી પણ અમો અનુસૂચિત જાતિના હોવાના લીધે બંધારણ લાગુ હોવા છતાંય આ પરિસ્થિતિનો રોજ ભોગ બનશું? તો શું અમે પાકિસ્તાનથી આવ્યા છીએ? અમે ભારતીય નાગરિક નથી? બસ આ જ અમારા સવાલો શાસન, પ્રશાસન અને તંત્રને છે। મારું નામ નરેશ વાણિયા, રહું વોર્ડ નંબર 7 અનુસૂચિત જાતિ વિસ્તાર અને છેલ્લા 10 દિવસથી બાવળા નગરપાલિકાને રજૂઆત કરતા હતા
કે છેલ્લા 2024થી સવિયાનાથની મઢુલીથી અને ત્યાં 4 આંગણવાડી છે અને 4 આંગણવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાય છે અને ત્યાં કિચડ થયેલા છે અને આજ રોજ અમે વારંવાર રજૂઆત કરવા છતાં જો બાવળા નગરપાલિકા જાતિગત ભેદભાવ રાખી અને અમારા વિસ્તારના કોઈ કામ કરતા નહોતા, એટલે આજ રોજ અમે બાવળા નગરપાલિકા કિચડની ડોલ ભરી અને બાવળા નગરપાલિકાએ પહોંચ્યા છીએ અને જ્યાં સુધી અમારી ત્યાં કિચડ અને જે ગટરના દૂષિત પાણીનું જે ગંદકી છે એ સાફ સફાઈ નહીં થાય અને કાયમિક સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે નગરપાલિકા આગળ અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. અમે બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને ટેલિફોનિક, લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કામ થયું નહીં, એટલે અમે અહીંયા ધરણા ઉપર બેસવા આવ્યા છીએ. મારું નામ સુમિત્રાબેન, હું વોર્ડ નંબર 7માં રહું છું અને અનુસૂચિત જાતિ વિસ્તારમાંથી આ ગંદકીનો જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ નગરપાલિકામાંથી હટશું નહીં અને આ અમારે અહીંયા જ રહીશું. અમારી રજૂઆત એ છે કે જ્યાં આ ગંદકી છે ત્યાં અમારી 3 આંગણવાડી છે, ત્યાંથી સ્કૂલ જવાનો રસ્તો છે, બાળકોને અમે ભણવા મૂકીએ છીએ પણ ત્યાં ભણવા જાય છે પણ અમારા બાળકો નાના બીમાર થઈ ગયા છે. એટલી પરિસ્થિતિ ત્યાં ઊભું રહેવાય એવી નથી. તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્નનું જલ્દી ને જલ્દી સોલ્યુશન થાય, ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં. મિત્રો, આ વ્યથા જો શાસનમાં બેઠેલા લોકો સમજી શકે તો સંભવત કોઈને કોઈ સમસ્યા નડતી બંધ થઈ જાય તેવી હાલત અહીં જોવા મળી છે. ઉપરાંત જે ધાર્મિક સંસ્થાન છે, જે ધાર્મિક સ્થળને આપણે પવિત્ર માનીએ છીએ, જે ધાર્મિક સ્થળ પર આપણને જ્યારે આપણા પગરખા પણ બહાર ઉતારીને જઈએ છીએ ત્યારે અહીં કાદવ, કીચડ અને ગટરના દૂષિત પાણીમાં પગ મૂકીને એ ધાર્મિક સ્થળમાં દેવ દર્શન કરવા જવું પડે છે. આનાથી શરમજનક બાબત બાવળામાં બીજી શું હોઈ શકે? એટલે અહીં પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે ગંભીર બનવાની જરૂર હોય એવું ખાસ જણાઈ રહ્યું છે. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.